બાહેધરી આપવામાં આવી કે જે પોલીસ અધિકારી જે સફર મકરાણી છે તેની પર ફરિયાદ કરવામાં આવશે અને જે ગુનેગારો છે તેના તમામ મકાનો પાડી દેવામાં આવશે એવો દાખલો બેસાડીને લોકોમાં દાખલો બેસાડશે। હત્યા થઈ રહી હોય તમારી પોલીસ સ્ટેશનની બહાર અને તો પણ તમે ના બોલો અને ત્યાં સુધી લોકો આવા ગુનેગારોને તમે છાવરી રહ્યા છો એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એટલે અમારી માલધારી સમાજની માંગણી છે। નમસ્કાર, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજથી થોડા દિવસો પહેલા અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટરના અંતરે મહેશ રબારી નામના યુવકની બુટલેગરોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી। આ ઘટનાને પગલે માલધારી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। આ મામલામાં ગોમતીપુર પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા, પરંતુ સમાજના લોકોએ પોલીસ સ્ટેશન બહાર અનેક માંગણીઓ સાથે વિરોધ નોંધાવ્યો હતો। સમાજની મુખ્ય માંગણીઓમાં આરોપીઓના ઘરનું ડિમોલેશન કરાય અને આ ઘટનામાં સંડોવાયેલા પોલીસકર્મી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવો સમાવેશ થાય છે। તે સમયે પોલીસ દ્વારા માલધારી આગેવાનોને બાહેંધરી આપવામાં આવી હતી, તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં સમાજના આગેવાનો રોષે ભરાયા છે। આજે માલધારી આગેવાન કિરણ દેસાઈએ ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે જ ચેતવણી પણ આપી છે કે જો કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે। હવે જોવાનું રહ્યું કે ગોમતીપુર પોલીસ આ મામલે કઈ રીતે કાર્યવાહી કરે છે। આવો સાંભળીએ માલધારી આગેવાન કિરણ દેસાઈ શું કહી રહ્યા છે। કિરણભાઈ વેજલપુર આમ આદમી પાર્ટી, આપણે સૌ જાણીએ છીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં જે આવવાનું થયું છે મારે મહેશભાઈ દેસાઈની જે હત્યા થયેલી અહીંયા 6 તારીખના રોજ સરેઆમ પોલીસ સ્ટેશનની 200 મીટરની અંદર, અને ત્યારે માલધારી સમાજ ખૂબ ઉગ્ર હતો। ત્યારે અધિકારીઓ દ્વારા અમને એક બાહેધરી આપવામાં આવી કે જે પોલીસ અધિકારી જે સફર મકરાણી છે તેની પર ફરિયાદ કરવામાં આવશે અને જે ગુનેગારો છે તેના તમામ મકાનો પાડી દેવામાં આવશે એવો દાખલો બેસાડીને લોકોમાં દાખલો બેસાડશે। ગુનેગારો પકડાઈ ગયા છે, પણ ઘણા દિવસો બાદ ગુનેગારો પર બીજા એક્શન લેવામાં નથી આવ્યા, જે તેમના મકાનો પાડી દેવા। ટૂંક જ સમયમાં સોલા બાજુથી કોઈ માલધારી એક ગાય ડબ્બામાંથી પકડી ગયા તો તે ગાય છોડાઈ ગયા તો તેના મકાન તાત્કાલિક ધોરણે પાડી કાઢ્યા। તો કેમ આટલા દિવસ થઈ ગયા તો આના મકાનો તોડવામાં નથી આવતા? એટલે એએમસી અને ક્યાંક પોલીસ હેમ નજર રાખી રહી હોય એવું માનવામાં આવ્યું છે। અને હું માનનીય ગૃહમંત્રી સાહેબને કહું, આપણે જ્યારે ગપ્પુ મારતા હોય કે કોઈ પણ ગુનેગારોમાં છોડવામાં નહીં આવે તો આ ગુનેગાર તમારો કંઈક સંબંધી લાગે છે કે એવું સાંભળવા મળ્યું છે કે તમારા ધારાસભ્ય દિનેશભાઈ કુશવાહ જે અહીંયા તેમના ડ્રાઈવર છે અને તેનો ભાઈ છે, એટલે તેની પર હેમ નજર રાખવામાં આવી છે। એટલે આપણા ધારાસભ્યના ડ્રાઈવર પણ અહીંયા બચી જાય। એટલે તમારી જોડે આ લોકો ગુનેગારોને તમે છાવડી રહ્યા છો, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એટલે આ માલધારી સમાજની માગણી છે કે જો આ લોકો પર ગુનેગારોના મકાનો તોડવામાં નહીં આવે તો આવનારા ટૂંક સમયમાં માલધારી સમાજ ઉગ્ર આંદોલન કરશે અને અલગ અલગ રચનામાં પ્રોગ્રામ આવશે। અને તમે ગપ્પુ મારતા વિચાર કરજો, કેમ કે લોકોના તમે હત્યા થઈ રહી હોય તમારી પોલીસ સ્ટેશનની બહાર અને તો પણ તમે ના બોલો અને ત્યાં સુધી લોકો આવા ગુનેગારોને તમે છાવરી રહ્યા છો એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એટલે અમારી માલધારી સમાજની માગણી છે કે આ પરિવારને ન્યાય મળે ને આવા લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી લોકોને દાખલો બેસે એવી માંગણી મળે।